નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવી। અત્યારે મોરેની લડાઈ એ મોરબીમાં ચાલી રહી છે, કારણ કે મોરબીના ધારાસભ્યએ એક ચેલેન્જ આપી ગોપાલ ઇટાલિયાને, ગોપાલ ઇટાલિયાએ સ્વીકારી, પરંતુ હવે રાજીનામાની જે વાત કરવામાં આવી રહી છે તેને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે। વાત ગોપાલ ઇટાલિયાની અને કાંતિ અમૃતિયા કે જે મોરબીના ધારાસભ્ય છે, આ બંનેની લડાઈઓ વચ્ચે હવે સોશિયલ મીડિયા પર વોર ચાલુ થયો છે। એક વ્યક્તિએ લખાણ લખ્યું છે અને એની અંદર કાંતિ અમૃતિયા છે તેને સવાલો કર્યા છે। શરૂઆત થાય છે, કાનજી તારો જ વાંક, ખાડા પડ્યા છે રસ્તામાં, કરી હતી તે મીઠડી વાત, મોરબી કહે કાનજી તારો જ વાંક, રાજીનામું આપવાની વાત કરી, પ્રજાને ભૂલવવા પુલ હોનારત, મોરબી કહે કાનજી તારો જ વાંક, વાટ પકડી ગાંધીનગરની, મેલી રજડતી પ્રજાને, મોરબી કહે કાનજી તારો જ વાંક, રહેવા કૌભાંડીઓ સાથે વધુ મેલી પ્રામાણિક પ્રજાને રેડી, મોરબી કહે કાનજી તારો જ વાંક, ગરીબાઈનો દેખાડો કરી, બનાવી મિલકત અબજોની, મોરબી કહે કાનજી તારો જ વાંક, મેલી તે ગરીબોની દુઆઓ, જીવ રાખ્યો અમીરોમાં, મોરબી કહે કાનજી તારો જ વાંક, ફોન કરીને વારંવાર તને કરવા શહેરના કામ, મોરબી કહે કાનજી તારો જ વાંક, કાનજી તારો જ વાંક। આ જે શબ્દો હતા એ શબ્દો કે જે કાંતિ અમૃતિયા એમની ઉપર કટાક્ષ કરીને કહેવામાં આવતા હતા કે કાનજી તારો જ વાંક, ખાડા પડ્યા છે રસ્તામાં, કરી હતી તે મીઠડી વાત, મોરબી કહે કાનજી તારો જ વાંક, મોરબી કહે કાનજી તારો જ વાંક। આ જે શબ્દો છે એ શબ્દો પંકજ ધામેલિયા નામના જે વ્યક્તિ છે તેમણે ફેસબુકના પોસ્ટ માધ્યમથી લખીને કહેવામાં આવ્યું છે। સાથે જ ઘણી બધી અન્ય બીજી વાતો લખી છે કે રાજીનામું આપવાની વાત કરી, પ્રજાને ભૂલવવા પુલ હોનારત, મોરબી કહે કાનજી તારો જ વાંક, વાટ પકડી ગાંધીનગરની, મેલી રજડતી પ્રજાને, મોરબી કહે કાનજી તારો જ વાંક। સાથે જ બીજી પણ એક વાત કરી છે કે રહેવા કૌભાંડીઓ સાથે વધુ મેલી પ્રામાણિક પ્રજાને રેઢી, મેલી પ્રામાણિક પ્રજાને રેઢી, મોરબી કહે કાનજી તારો જ વાંક, ગરીબાઈનો દેખાડો કરી, બનાવી મિલકત અબજોની। હવે શું ખરેખર કાંતિ અમૃતિયાએ કરોડો રૂપિયાની મિલકત બનાવી છે? અહીંયા લખ્યું છે એટલે મને એવું થયું, પરંતુ લખવામાં કે ગરીબાઈનો દેખાડો કરી, બનાવી મિલકત અબજોની, મોરબી કહે કાનજી તારો જ વાંક। આ જે શબ્દો છે એ કોઈ ધામેલિયા કરીને છે, એમણે ફેસબુક પર પોસ્ટ કરી છે, લખવામાં આવ્યું છે, ફોન કરીને વારંવાર તને કરવા શહેરના કામ, મોરબી કહે કાનજી તારો જ વાંક, મોરબી કહે કાનજી તારો જ વાંક। આ શબ્દો કે જે કહી શકાય ગોપાલ ઇટાલિયાના સમર્થક છે, એમણે આ શબ્દો ફેસબુક પર પોસ્ટ કર્યા છે। આ શબ્દો વાયરલ થતાની સાથે જ અનેક ચર્ચાઓ અને રાજકારણ ફરી ગરમાયું। હવે માત્ર ગણી લઈએ આપણે તો પણ 18 કલાક જેટલું સમય, કારણ કે આવતીકાલે 12 વાગ્યાની આસપાસ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા 100 થી વધારે ગાડીઓના કાફલા સાથે ગાંધીનગર પહોંચશે। વિધાનસભાના સ્પીકર એમની ત્યાં પહોંચવાના છે, રાજીનામાની પ્રક્રિયા હાથ ધરવાના છે। સામે એમણે ગોપાલ ઇટાલિયાને કહ્યું હતું, ગોપાલ ઇટાલિયાએ પણ વળતો જવાબ આપ્યો હતો। એટલે શું આવતીકાલે ગોપાલ ઇટાલિયા એ વિધાનસભામાં આવશે, કાલે રાજીનામા પડશે, કાલે કંઈક નવું થશે, કાલે કંઈક રાજકારણમાં ગરમાવો આવશે, કંઈક ભૂકંપ આવશે, આવા બધા જ સમાચારો છે તેના પર કાલે 12 વાગે અંત આવી જવાનો છે। પરંતુ અંત લાવીને શું કરવાનું? ભોળી પ્રજાને છેતરવાનું બંધ કરો, મતદારોને છેતરવાનું બંધ કરો, જનપ્રતિનિધિ તરીકે કામ કરવા માટે ચૂંટાઈને મોકલ્યા હોય તો એ કામ કરો, બાકી રાજીનામાની વાત શું કામ કરો? બાકી રાજીનામાની વાત શું કામ કરો ભાઈ? અનેકો સવાલ થઈ રહ્યા છે મોરબીને લઈને ને અનેકો સવાલ થઈ રહ્યા છે એ વિસાવદરને લઈને। ભોળી જનતા જાણે છે કોણ કેટલામાં છે, એ ભોળી જનતા જાણે છે કોણ કેટલામાં છે, કારણ કે હવે જો શબ્દો કાઢવા જઈએ ને તો દિવસ અને રાત નીકળી જાય એટલા શબ્દો નીકળે નેતાના કામકાજથી। કારણ કે મોરબીની વાત કરીએ તો મોરબીમાં જે પુલ હોનારત થઈ એ પછી અનેક ચર્ચાઓ થઈ, ત્યારે પણ કાંતિ અમૃતિયા ચર્ચામાં આવ્યા હતા, પાણીની અંદર ઉતર્યા હતા। કદાચ લોકો એવું કહેતા હતા કે ભાઈ જે ભાઈ છે ધારાસભ્ય એ એવા ધારાસભ્ય કે જે લોકોની સેવા માટે તત્પર રહે છે,
કાંતિ અમૃતિયા કે જે ત્યારે પાણીમાં ઉતરી ગયા હતા, બચાવ કામગીરીમાં એમણે હાથ મળાવીને એમણે કામ કર્યું હતું. ત્યાં બધું સ્વાભાવિક છે, પોતાના વિસ્તારમાં ઘટના બની હોય તો પોતાનો જનપ્રતિનિધિ પહેલો પહોંચે છે. પરંતુ રાજીનામાની વાત, મોરે મોરાની વાત, આ બધી જ વાત આવે ત્યારે રાજકારણ ગરમાઈ જતું હોય છે. સવાલો એ નેતાઓ પર નથી થતા, સવાલો એ તંત્ર કે સરકાર પર નથી થતા, સવાલો એ તેના મતદારો ઉપર થાય છે કે જુઓ, તમે જેને મતદાન આપ્યા હતા, તમે જેને ખોબલા ખોબલા ભરીને મત આપ્યા હતા, એ આજે રાજીનામા દેવાની વાત કરે છે. આની પહેલા પણ આપણે જોયું છે અનેક વખત કે સારા સારા જનપ્રતિનિધિ ચૂંટાઈને આવે ને પછી પક્ષ પલટો કરીને વહી જાય છે. હજુ તો અહીંયા ગોપાલ ઇટાલિયાને શપથ લેવાના પણ બાકી છે. એ પહેલા તો રાજીનામાની ચર્ચાઓ થઈ. જોકે આ ચર્ચા જે આગ લાગી એ આગને બુઝાવવા, આગને ઠારવા માટે ઈસુદાન ગઢવી એમણે પ્રતિક્રિયા આપીને કહી દીધું કે ભાઈ જે વાતો કરવી એ કરો, બાકી ગોપાલ ઇટાલિયા કોઈ રાજીનામું નહીં આપે. હવે આ નેતાઓની આંતરિક લડાઈ, બે ધારાસભ્યોની આંતરિક લડાઈ કેટલી ચરમસીમાએ પહોંચે છે તે આવતીકાલે 12 વાગે ખબર પડશે. પરંતુ એ 12 વાગ્યા પહેલા આજના દિવસે અનેકો એવી ચર્ચાઓ થઈ રહી છે કે જેને લઈને પણ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. જે આ ભાઈ ધામેલિયા છે એમણે જે લખ્યું હતું કે શબ્દોની સાથે કેટલા સહમત છો અને તમને શું લાગે છે આવતીકાલે કોણ રાજીનામું આપશે? તમને લાગે છે કે કોઈ રાજીનામું જ નહીં આપે? અને જો રાજીનામું ન આપે તો એ નેતાને શું તમે સલાહ આપવા માંગશો? કમેન્ટમાં ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.